વલસાડ ડાંગ લોકસભા બેઠક પર ભાજપ કોંગ્રેસના ઉમેદવારનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે। પ્રચાર દરમિયાન ભાજપ અને કોંગ્રેસ દ્વારા એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। ભાજપના ઉમેદવાર ધવલ પટેલની વિરુદ્ધમાં ભાજપના જ કાર્યકર દ્વારા વારંવાર ફરતી કરવામાં આવતી પત્રિકાને લઈને રાજકારણ ગરમાયું હતું। તો હવે એવા સમયે સોશિયલ મીડિયામાં એક નકશો ફરી રહ્યો છે। આ ગૂગલ મેપ સાથે એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે કપરાડા તાલુકામાંથી એક મોટી નહેર પસાર થવાની છે। આ નહેરમાં આ વિસ્તારના અસંખ્ય આદિવાસીઓની જમીન પણ જશે અને લોકો ઘર અને જમીન વિહોણા થશે। ના માત્ર લોકો જ પરંતુ આ નહેરને કારણે ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીનું ઘર પણ જઈ રહ્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યું છે। આમ સોશિયલ મીડિયામાં ફરતા થયેલા આ મેપ અને અફવાને કારણે મુદ્દો લોકોમાં ભારે ચર્ચાનું કેન્દ્ર પણ બન્યો છે। વિસ્તારની અંદર વાસ્તવિકતા એવી છે કે તારાપુરથી ઉકાઈ ખૂબ મોટી કેનલ જવાની છે, 2 કિલોમીટર મોટી કેનલ જવાની છે અને એમાં મારું ઘર પણ અંદર આવી જાય છે એવું કોઈ બોગસ ગૂગલ મેપ પર બનાવીને અમારા વિસ્તારની અંદર સોશિયલ મીડિયામાં છોડેલું છે। એ બાબતે અમે ડીએસપી અને કલેક્ટરને બધેને ફરિયાદ કરી છે। મેં મૌખિક ફરિયાદ કરી છે અને એ સાયબર ક્રાઇમ વાળાને કામ પણ સોંપેલું છે કે એ વસ્તુ બનાવી કોણ છે, બનાવનાર કોણ છે, એની અંદર છેક સુધી તપાસ કરો। તપાસ કરીને બનાવનાર ઉપર કાયદેસરના પગલાં ભરવા માટેની રજૂઆત કરી છે। આથી સોશિયલ મીડિયામાં ફરતા થયેલા આ મેપ અને તેને લઈ કરવામાં આવેલા દાવા મુદ્દે હવે કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ સાયબર ક્રાઇમમાં રજૂઆત કરી તપાસની માંગ કરી છે। વધુમાં જીતુ ચૌધરીએ આવી અફવાઓ કોંગ્રેસ દ્વારા જ ફેલાવવામાં આવી રહી હોવાનો આક્ષેપ કર્યો છે। જો કે ભાજપ દ્વારા કરવામાં આવેલા આક્ષેપ મામલે કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલે આક્ષેપોનો ફગાવ્યા છે। એ જીતુભાઈને કદાચ ખબર હશે, કેમ કે આવી કોઈ પત્રિકા મારા ધ્યાનમાં આવી નથી અને મને ખબર પણ નથી અને ફરિયાદ કરી એ પણ આપના માધ્યમથી અમને જાણવા મળ્યું છે। પરંતુ ચૂંટણી અને ચૂંટણીમાં કરેલા કામો અથવા તો લોકોના પ્રજાના પ્રશ્નોને વાચા આપવા રસ્તા પરથી લઈને વિધાનસભા સુધી રજૂઆતો ન કરી હોય એટલે કંઈક જુદા રસ્તે ગેરમાર્ગે લોકોને દોરવું એ એમનું કામ છે, એટલે એમણે એમનું કામ કર્યું હોય। ચૂંટણી જાહેર થાય ત્યારથી જ વલસાડ લોકસભા ઉમેદવારો વચ્ચે વારંવાર આક્ષેપો પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે અને લોકોને ગેરમાર્ગે દોરવા પ્રયાસ થઈ રહ્યો છે। હાલ મતદારોમાં પણ અસમંજસની સ્થિતિ ઊભી થઈ છે અને કઈ વાતનો વિશ્વાસ કરવો અને કઈ વાતનો વિશ્વાસ નહીં કરવો એ નક્કી કરવું મુશ્કેલ બની રહ્યું છે। ત્યારે પોલીસ અને ચૂંટણી તંત્ર દ્વારા સત્વરે આવા પ્રયાસો કરતા તત્વોને ઝડપી આ પ્રવૃત્તિ અટકાવવા અને યોગ્ય ખુલાસો કરીને મતદારોની શંકા કુશંકા દૂર કરવાનો પ્રયાસ કરવો જોઈએ। વાત